ઝવેરચંદ મેઘાણીનો પૌત્ર. મહાત્મા ગાંધીએ જેમને રાષ્ટ્રીય શાયરના ગૌરવપૂર્ણ બિરુદથી નવાજેલા તેવા સાહિત્યકાર, લોક સાહિત્યના સંશોધક, પત્રકાર અને સ્વાતંત્ર્ય સેનાની ઝવેરચંદ મેઘાણીના વડવાઓનું વતન તે અમરેલી જિલ્લાનું બગસરા. આજે ખૂબ ગૌરવ અને આનંદની લાગણી થાય છે કે વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુના શ્રીમુખે તારીખ 7થી 15 માર્ચ સુધી માનસ મેઘાણી રામકથાનું ભવ્ય અને દિવ્ય આયોજન થઈ રહ્યું છે. આજે એના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં ભાવિકો સમગ્ર ગુજરાતમાંથી ઉપસ્થિત રહ્યા છે. તેનો આનંદ છે. અને મેઘાણી વનના અંતર્ગત આ કથા દરમિયાન ઝવેરચંદ મેઘાણીને સ્વરાંજલિ તથા સ્મરણાંજલિ પણ અર્પણ કરવામાં આવશે. હા, 8મી માર્ચે એમની 79મી પુણ્યતિથિની પૂર્વ સંધ્યાએ સ્વર્ણાંજલિ કાર્યક્રમમાં ખ્યાતનામ લોક કલાકારો અભયસિંહ રાઠોડ, ભારતીબેન વ્યાસ અને રાધાબેન વ્યાસ ઝવેરચંદ મેઘાણી રચિત, સંપાદિત, સંશોધિત ગીતો, લોકગીતો અને ભજનનો આસ્વાદ કરાવશે. જ્યારે 14મી માર્ચે એક ગોષ્ઠી રાખી છે જેમાં વિદ્વાન વક્તાઓ શ્રી રૂપાલાજી, વીએસ ગઢવી, વિનોદભાઈ જોશી, લલિત ખંભાઈતા અને જ્વલંતભાઈ છાયા ઝવેરચંદ મેઘાણી વિશે રસપ્રદ અને માહિતીસભર વાતો કરશે. ખૂબ પ્રસન્નતા વ્યક્ત કરું છું. રાષ્ટ્રકવિ ઝવેરચંદ મેઘાણીની પૈતૃક ભૂમિ પવિત્ર ભૂમિ છે. પૂજ્ય મોરારી બાપુ એના વ્યાસપીઠ ઉપર રામચરિત માનસ દ્વારા આજે મેઘાણીને વર્ષો પછી શ્રદ્ધાંજલિ આપવા માટેનો પાવન પ્રસંગ છે. અલૌકિક પ્રસંગ છે. કદાચ આવું ક્યારેક જ બનતું હશે કે જ્યારે એમની કોઈ વ્યક્તિની પૈતૃક ભૂમિ પર રાષ્ટ્રીય કવિ જે છે ઝવેરચંદ મેઘાણીના પાત્રનો વિચાર કરીએ તો એણે પણ કદાચ નહીં વિચાર્યું હોય કે મારી પૈતૃક ભૂમિ ઉપર રામકથા દ્વારા શ્રદ્ધાંજલિ મળશે. કદાચ ઝવેરચંદ મેઘાણીએ નહીં વિચાર્યું. હું માનું છું કે આજે મોરારી બાપુએ કરીને બતાવ્યું છે. 14 રત્નો, સમુદ્ર મંથન પછી ઉત્પન્ન થયેલા 14 રત્નોની ગાથા દરેક દિવસે પૂજ્ય બાપુ અહીંયા ગાવાના છે ને એના મારફત ઝવેરચંદ મેઘાણીને એક અલૌકિક શ્રદ્ધાંજલિ આપવાના છે ને એનું સ્મરણ કરવાના છે. હું એમ માનું છું કે સૌરાષ્ટ્રની ભૂમિ એનું સદનસીબ છે કે આવો સુયોગ ઝવેરચંદ મેઘાણીનું નામ, પૂજ્ય બાપુની કથા અને એ કથાનું નામ પણ માનસ મેઘાણી. બાપુએ ખૂબ સરસ વ્યાખ્યા કરી. મેઘાણી એટલે શું? મેઘ જેવી જેની વાણી છે એનું નામ મેઘાણી છે. ધરતી ઉપર પગ હોય પણ આકાશની અંદરથી ગર્જના કરીને મેઘ વરસતો એવી જેની મેઘાવી વાણી હોય એનું નામ મેઘાણી છે. અને હું માનું છું કે સાચા અર્થની અંદર આજે જ્યાં પણ એમનો આત્મા હશે, ઝવેરચંદ મેઘાણીનો આત્મા હશે, ઝવેરચંદ મેઘાણીના ચાહકો, કરોડો ચાહકોનો જે આત્મા હશે, પૂજ્ય મહાત્મા ગાંધીનો આત્મા હશે, ત્યાં આજે સંતોષના શ્વાસ લેશે કે પૂજ્ય બાપુ એ વ્યાસપીઠ ઉપર બિરાજીને રામકથાના માધ્યમથી આવી એક જેને કહી શકાય કે સાહિત્યની પરમ સીમા જેને કહી શકાય એમને આજે શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. પેઢીઓની પ્રીત જ્યાં વિશ્વાસનું છે નામ, કલા અને સંસ્કારનું ગૌરવવંતું આધાર. 5મી પેઢીના વારસામાં ઝળકે સોનાની શાન, મોક્ષા એટલે અંતરની શ્રદ્ધા અને સાચું સન્માન. 5 પેઢીનું આ સાથ સદાય અમર રહેશે. 5 પેઢીનું અતૂટ વિશ્વાસ એટલે કેરાનું ઘરેણું મોક્ષા જ્વેલર્સ. ગામ કેરાના હૃદય સમાન અને વર્ષોથી આપણી સંસ્કૃતિને દાગીનામાં કંડારનાર મોક્ષા જ્વેલર્સની મુલાકાતે આજે જ્યારે શૈલેષભાઈ શાંતિલાલ સોની આ પેઢીના 5મા વારસદાર તરીકે ગાદી સંભાળી રહ્યા છે, પણ વડવાઓના આશીર્વાદ અને ગ્રાહકોનો અપાર પ્રેમ પણ ઝળકે છે. પારણાના ચાંદીના વાસણથી લઈને લગ્નના ભવ્ય ઘરેણા સુધીનું અદ્ભુત કલેક્શન, જૂની કલા અને નવી સ્ટાઇલનો અનોખો સંગમ, ભગવાનના શણગાર અને ગિફ્ટ આર્ટિકલ્સ માટેનું ઉત્તમ સ્થાન. તમારા જીવનના દરેક સોનેરી અવસરને બનાવો વધુ ખાસ મોક્ષા જ્વેલર્સ સાથે. તો નોંધી લેશો અમારું સરનામું: મોક્ષા જ્વેલર્સ, કેરા, તાલુકો ભુજ, કચ્છ.